હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મુઠિયા વાળવાની ઝંઝટ વગર, ઘસ્યા વગર કે પીસ્યા વગર એકદમ ઓછા તેલમાં દૂધીમાંથી નવી રેસિપી બનાવીને તૈયાર કરીશું। તો આજ પહેલાં તમે આ રીતે ક્યારેય પણ નહીં બનાવી હોય, તમે એક વખત આ રીતે બનાવી લેશો તો તમે વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો, કેમ કે આમાં વધારે મહેનત પણ નથી લાગતી અને ફટાફટ બની પણ જાય છે। તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જુઓ, એના માટે અહીંયા મેં એક નાની મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે। આ આશરે એમ કહેવાય કે 250 ગ્રામ જેટલી દૂધી હશે। તો દૂધીને આપણે સૌથી પહેલાં આ રીતે આગળ પાછળથી ડીટીયાનો ભાગ છે એને આપણે કટ કરી લઈશું અને ત્યાર પછી આપણે આ રીતે પિલર્સની મદદથી છાલ ઉતારી લેવાની છે। તો અહીંયા જો મેં દૂધીને એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધી છે। ત્યાર પછી આ રીતની નાના કાણાવાળી ખમણી હોય એ ખમણી લેશું અને દૂધીને એકદમ સરસ રીતે આપણે ખમણી લેશું। તો અહીંયા આપણે આ પ્રોસેસ ફટાફટ કરી લેવાની છે, કારણ કે દૂધીને આપણે ખમણીને રાખી મૂકશું તો દૂધી છે એ હવાના સંપર્કમાં આવશે ને એટલે કાળી પડી જશે। તો આ પ્રોસેસ આપણે ફટાફટ કરી લેવાની છે। અને જો તમારે વાર લાગે એમ હોય તો દૂધીને તમારે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાની છે, પણ આને પાણીમાં એડ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દૂધીમાંથી ઓલરેડી પાણી વધારે પ્રમાણમાં છૂટું પડતું હોય છે। તો જુઓ મિત્રો, અહીંયા મેં દૂધીને એકદમ સરસ રીતે ખમણી લીધી છે અને દૂધીની અંદર પાણી છે એ આપણે આમનામ જ રહેવા દેવાનું છે, જરાય આપણે નીચવી અને કાઢવાનું નથી। તો હવે ફટાફટ આને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાની છે અને ફટાફટ આપણે બધી પ્રોસેસ કરી લેશું, જેથી કરીને દૂધી છે એ કાળી ન થઈ જાય। અને હવે ત્યાર પછી અહીંયા આપણે થોડા લીલા ધાણા ઉમેરી દેવાના છે અને 1 થી 2 મેં લીલા સમારેલા મરચાં લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં એક નાની વાટકી ભરીને રવો લીધેલો છે। તો આ અત્યારે મેં જાડો રવો લીધેલો છે, તમારી પાસે જો સૂજી હોય તો તમે એ પણ લઈ શકો છો, તો ઉમેરી દેશું। અને હવે ત્યાર પછી અહીંયા મેં એક પોણો વાટકો ભરીને બેસન લીધેલો છે। તો આ રેસીપી છે એ આપણે એકદમ સોફ્ટ અને સ્પંજી બનાવીને રેડી કરવાની છે। તો અહીંયા આપણે લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને વેજીટેબલનું પ્રમાણ વધારે રાખવાનું છે। તો આપણે બેસન ઉમેરી દઈશું અને હવે રેસીપીને ખટ્ટી મીઠી બનાવવા માટે થોડી ખાંડ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું। અને તીખાશ માટે મેં લાલ મરચું લીધું છે, તો 2 મેં લીલા મરચાં પણ એડ કરેલા છે। જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમારે એડ કરવાનું અથવા તમારે સ્કીપ કરી દેવાનું, તો હું એડ કરું છું। અને ત્યાર પછી અહીંયા હું ½ ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરું છું અને ½ ટીસ્પૂન હળદર એડ કરું છું। અને હવે જુઓ, અહીંયા મેં હોમમેડ ગરમ મસાલો લીધેલો છે, તો એ પણ આપણે ½ ટીસ્પૂન એડ કરી દઈશું। તો હવે જુઓ, અહીંયા ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ છે અને ત્યાર પછી અહીંયા જો આપણે ખાટી છાશ લેવાની છે, તો અહીંયા આપણે માપ મુજબ છાશ એડ કરતા જઈશું અને આ બેટરને આપણે બનાવતા જઈશું। તો આપણે એડ કરી દઈશું। તો બસ હવે આપણે મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો, અહીંયા આપણે જે રવો એડ કરેલો છે ને એના લીધે આ રેસીપીનો ટેસ્ટ છે ને ખૂબ જ મસ્ત આવવાનો છે મિત્રો। જો હવે મને અહીંયા થોડો બેસન છે ઓછો લાગે છે, તો મેં અહીંયા પોણો વાટકો ભરીને લીધેલો હતો, એ આપણે બધો ઉમેરી દઈશું। તો હવે જુઓ, તમે બધી વસ્તુ એકદમ પરફેક્ટલી લેશો ને તો પહેલી વખતમાં જ તમારું જે બેટર છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે। તો મિત્રો, દૂધીની આ એકદમ નવી રેસીપી છે, તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તમારે મુઠિયા પણ વાળવાની ઝંઝટ નહીં રહે અને જેને મુઠિયા બનાવતા નથી આવડતું ને એના માટે તો જો આ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે। તો હવે જુઓ, મેં આ રીતનું અત્યારે મિશ્રણ બનાવી અને રેડી કરેલું છે। આ રીતે હું ઉપરથી નીચે પાડું તો જો આ રીતે, મતલબ આપણે ઢોકળા જેવું બેટર બનાવીને રેડી કરવાનું છે જો। અને જો તમારી પાસે દૂધી અવેલેબલ ન હોય ને તો તમે અહીંયા બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે જુઓ, અહીંયા એકદમ મસ્ત મજાનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે ત્યાર પછી જો આ રીતે આપણે એક સ્ટીમરની પ્લેટ લેશું, એની અંદર મેં થોડું તેલ નાખી દીધું છે અને આ રીતે આપણે ગ્રીસ કરી લેવાની છે, જેથી કરીને આપણી રેસીપી છે એ ફટાફટ અનમોલ્ડ થઈ જાય। તો આ રીતે આપણે બધી બાજુ લગાવી દઈશું અને ત્યાર પછી આપણે ફરી વખત બેટરને લઈ લેવાનું છે। તો હવે જુઓ મિત્રો, આ રીતનું આપણું બેટર રેડી થઈ જાય અને જ્યારે આપણે એને કૂક કરવાનું હોય ને ત્યારે જ આપણે એની અંદર ઈનો કે પછી સોડા એડ કરવાના છે। તો અહીંયા મેં ઈનો લીધેલો છે અને આ રીતે આપણે પેલા ચમચીમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં 1 ચપટી જેટલો
ઈનો લીધેલો છે, તો આપણે ઉમેરી દેવાનો છે. જો તમે પહેલાં એડ કરી દેશો ને તો તમારી જે રેસીપી છે ને એની અંદર લાલ લાલ ડોટ્સ આવી જશે. તો એટલા માટે આપણે જ્યારે કૂક કરવાની હોય ત્યારે જ આપણે એડ કરવાનું છે. તો આ રીતે આપણે ફટાફટ પહેલાં આપણે મિક્સ કરી લઈશું. તો 1 થી 2 મિનિટ આપણે એક જ ડાયરેક્શનમાં ફેટશું એટલે બેટર છે ફૂલી અને ડબલ થઈ જશે. તમે જોઈ શકો છો કે બેટર છે એ ફૂલવા લાગેલું છે. તો હવે જુઓ મિત્રો, તમે જોયું કે આની અંદર મેં લીંબુ નથી એડ કરેલું, ખાટી છાશ એડ કરેલી છે. જો આપણે લીંબુ એડ કરશું ને તો આપણે આની અંદર ઈનો એડ કરેલો છે અને હળદર એડ કરેલી છે. તો એના લીધે આપણી રેસીપી છે એના ઉપર લાલ ડોટ્સ આવી જશે. તો એટલા માટે આપણે લીંબુને સ્કીપ કરી દેવાનું છે. એની જગ્યાએ તમે દહીં કે પછી છાશનો ઉપયોગ કરી શકો છો. તો બસ હવે આપણે આ સ્ટીમરની પ્લેટ લેવાની છે અને એની અંદર આ બેટર છે એને આપણે નાખી દઈશું. તો જુઓ મિત્રો, દૂધીની આ એકદમ નવી રેસીપી છે. તમને જો મુઠિયા ઢોકળા બનાવતા ન ફાવતું હોય ને તો તમે આ રીતે કરી શકો છો. 5 જ મિનિટમાં આ નાસ્તો તમારો ફટાફટ ઇન્સ્ટન્ટ બનીને રેડી થઈ જાય છે. જરાય વાર નથી લાગતી મિત્રો, અને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી છે ને કે વાત જ ના પૂછો. તો આપણે આ રીતે ચમચીની મદદથી બેટરને આ રીતે ફેલાવી દેવાનું છે અને આ રીતે થોડું આપણે ટેપિંગ કરશું ને એટલે એનો થર છે એકદમ સરસ એવો સરખો થઈ જશે. તો હવે જો આપણે સવારમાં ટિફિનની ભાગદોડ હોય, ઇવન તમારે જો સાંજે પણ તમને નાની નાની ભૂખ હોય ને તો ફટાફટ તમે આ રીતે આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. જરાય વાર નથી લાગતી અને તમે ચા સાથે પણ એન્જોય કરી શકો છો. તો બસ હવે આ બેટરને આપણે સ્ટીમ કરી લેવાનું છે. તો હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઉપર એક સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને ઢાંકણ આપણે ખોલી લઈશું. તો જો મસ્ત મજાનું આપણું પાણી છે એ ઉકળી ગયું છે અને એની અંદર મેં લીંબુના છોતરા નાખેલા છે જેથી કરીને તળિયું છે એ કાળું ન પડી જાય. અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે આ નાસ્તો ભરેલી પ્લેટ છે એને આપણે આ રીતે સ્ટીમરમાં ગોઠવી દેવાની છે. તો આ રીતે તમારે સાણસી અથવા ચીપિયાનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણા હાથ છે એ પણ દાઝી ન જાય. અને ત્યાર પછી આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ આને આપણે કૂક કરી લેવાના છે. 15 થી 20 મિનિટ આપણે ઢાંકણ બિલકુલ નથી ખોલવાનું અને ગેસની ફ્લેમ છે એ પણ આપણે હાઈ કરી દેવાની છે. તો 15 થી 20 મિનિટ થાય પછી આપણે ફરી વખત ચેક કરી લઈશું. તો હવે જુઓ, અહીંયા લગભગ 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે સ્ટીમરને ખોલી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મજાના એકદમ નવા મુઠિયા વાળવાની ઝંઝટ વગરના મુઠિયા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે ચાકુ લેશું અને ચાકુની મદદથી આ રીતે આપણે ચેક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના કૂક થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હવે આ ઢોકળાને આપણે મુઠિયા ઢોકળાને નીચે ઉતારી લઈશું. તો આ રીતે આપણે સ્ટીમરમાંથી બહાર કાઢવાના છે. દાજી ન જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. એકદમ ઠંડા કરી લેશું. તમે એનું તળિયું પણ જોઈ શકો છો કે એકદમ સફેદ વ્હાઈટ થઈ ગયું છે. તો આ રીતે તમારે લીંબુ પડેલું હોય ને તો એ તમારે એડ કરી દેવાનું છે. તો હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા મુઠિયા ઢોકળા છે ઠંડા થઈ ગયા છે. ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી સૌથી પહેલાં એની કિનારી છે એને આપણે આ રીતે છૂટી પાડી લેશું અને પછી આપણે અનમોલ્ડ કરી લેવાના છે. આ રીતે આપણે મનગમતા પીસીસ કરી લેશું. પછી આપણે એને અનમોલ્ડ કરીએ જેથી કરીને આપણને સરળતા રહે. તો આ રીતે હું એના પીસીસ કરું છું. તમને જે રીતે ગમે એ રીતે તમે કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે વચ્ચેથી કાપો પાડીશું. ત્યાર પછી ફરી વખત એક વચ્ચેથી કાપો પાડીશું. એકદમ આપણે ટ્રાયંગલ જેવો એનો શેપ આપવાનો છે. તો અહીંયા જો મેં મસ્ત મજાના અનમોલ્ડ કરી લીધા છે અને આ રીતે મેં પ્લેટની અંદર સજાવી દીધેલા છે. તમે ગમે તેવા પીસીસ કરી શકો છો, કોઈ જ વાંધો નહીં આવે. અને ત્યાર પછી જો અહીંયા મેં સોસ સાથે સર્વ કરેલા છે. તમે અહીંયા ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ઇવન જો તમારે આને વઘારવા હોય ને તો તમે વઘારી પણ શકો છો. તો આની ઉપર હું થોડો વઘાર રેડી દઉં છું જેથી કરીને એનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ એવો આવે મિત્રો. તો જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ મસ્ત મજાના બનીને રેડી થયા છે. એકદમ સોફ્ટ પોચા અને વળી આમાં કોઈ જ મુઠિયા વાળવાની ઝંઝટ નથી રહેતી કે કોઈ ઝંઝટ નથી રહેતી. ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. જો તો હવે જુઓ, આ મુઠિયા ઢોકળા ઉપર મેં થોડો વઘાર રેડી દીધેલો છે. તો આ રીતે એકદમ સરસ એવા સોફ્ટ પોચા અને સ્પોન્જી બનીને રેડી થઈ ગયા છે મિત્રો. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મુઠિયા ઢોકળા બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.